નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત 9મું ચેપ્ટર સમય સંખ્યાઓ એનો ભાગ 3 એનો અભ્યાસ કરીએ. આપણે ભાગ 2 માં અભ્યાસ કર્યો તો 9.1 ના દાખલા નંબર 8 સુધી. હવે ત્યારબાદ નવમો દાખલો આપણે જોઈએ. તો દાખલા નંબર 9, નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે? તો જોઈએ તો લખીએ નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે? તો એમાં પહેલો દાખલો 2/3 5/3. તો જોઈએ અહીંયા, તો અહીંયા આપણે સાબિત કરવાનું છે કઈ સંખ્યા મોટી છે. આ બંનેમાં કઈ સંખ્યા મોટી છે? આપણે આગળ કર્યું એમ પહેલા છેદ સરખા બનાવવાના, એટલે કે સમછેદી બનાવીશું અને ત્યારબાદ આપણે કઈ સંખ્યા મોટી છે એ આપણે જોઈ લઈએ. તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો સૌપ્રથમ અહીંયા છેદ સરખા છે નહીં, તો અહીંયા છેદ જે આપેલા એનો શું શોધીશું? આપણે લસા શોધીશું. તો અહીંયા લખીશું 3 અને 2 નો લસા. તો જોઈએ 3 અને 2 નો લસા આવશે, બંને અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાઓનો લસા એમના ગુણાકાર જેટલો હોય, તો 3 × 2 એટલે 6 લસા આવશે. હવે જોઈએ 2/3 લસા કેટલો આવ્યો? 6. તો છેદમાં 6 લાવવા માટે કેટલા વડે ગુણીશું? 2 વડે. અંશમાં પણ 2 વડે. છેદમાં જેટલા વડે ગુણ્યા એટલા અંશમાં ગુણવાના. તો 3 દુ 6 અને 2 × 2 એટલે 4. ત્યારબાદ 5/3. તો અહીંયા પણ 6 લાવવા માટે 3 વડે ગુણીશું. અંશમાં પણ 3 વડે ગુણીશું. જેટલા છેદમાં ગુણો એટલા અંશમાં ગુણવાના. એટલે 5 તારી 15 અને 2 તારી 6. છેદ કેવા થઈ ગયા? બંનેના સરખા. તો અહીંયા 4/6 અને 15/6. અહીંયા બંનેમાં તમે જો છેદ સરખા હોય તો આ કઈ સંખ્યા મોટી થશે? 15/6. તો અહીંયા તમે જો 2/3 લેસ ધેન 5/2. અહીંયા 5/2 એટલે 15/6 કહેવાય. એટલે 15/6 ની જગ્યાએ 5/2 અને 4/6 ની જગ્યાએ 2/3. તો અહીંયા કહી શકો કે 5/2 એ 2/3 કરતા 5/2 એ 2/3 કરતા મોટી સંખ્યા. તો આ રીતે આપણે મોટી સંખ્યા કઈ રીતે? તો એ રીતે નક્કી કરી શકીએ. ત્યારબાદ બીજો દાખલો આપણે જોઈએ. 5/6 - 4/3. તો અહીંયા પણ આપણે જોઈએ 6 અને 3 નો લસા જોઈશું. જેમ આપણે અહીંયા કર્યું હતું છેદ સરખો બનાવવા માટે લસા લીધો, એવી રીતે અહીંયા 6 અને 3 નો પણ શું લઈશું? લસા લઈશું. તો અહીંયા લખીશું 6 અને 3 નો લસા. તો 6 અને 3 નો લસા આવશે 6. 6 અને 3 નો લસા કેટલો આવશે? 6. તો અહીંયા -5/3 5/6. હવે એક અહીંયા 6 આપેલા, અહીંયા પણ છેદમાં 6 હોય, તો અહીંયા 1 વડે ગુણીશું. એટલે -5/6 એમના એમ જ આવશે. ના ગુણો ડાયરેક્ટ લખો તો બી ચાલે, પણ અહીંયા 6 આપેલા, છેદમાં 6 આવી ગયા. 6 × 1 6. ત્યારબાદ -4/3 6 લાવવા માટે 2 વડે ગુણીશું. અહીંયા પણ 2 વડે. -8 3 દુ 6. તો -5/6 અને -8/6. માઈનસમાં જે નાની સંખ્યા હોય એ મોટી કહેવાય. તો અહીંયા શું આવશે? -5/6 -8/6. તો આ સંખ્યા મોટી. તો અહીંયા લખીશું માટે અહીંયા 5/6 ગ્રેટર ધેન -4/3. જે મૂળ સંખ્યા હતી આપણે લખી, બરોબર? તો અહીંયા લખીશું માટે -5/6 એ -4/3 કરતા મોટી સમય સંખ્યા છે.
તો જોઈએ આપણે માઇનસ 4/3 કરતા મોટી સમય સંખ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ બીજો દાખલો. દાખલા નંબર 3 -3/4 3 ભાગ્યા -3 ભાગ્યા અને 2/-3. તો આ દાખલો આપણે જોઈએ. તો અહીંયા પણ 4 અને 3 નો લસા લઈએ તો 4 અને 3 નો લસા -3 લખવાની કઈ જરૂર છે નહીં. 4 અને 3 નો લસા બરાબર 12. કેટલો આવશે? 4 અને 3 નો લસા 12. અહીંયા માઈનસ લેવાની કઈ જરૂર છે નહીં. તો 4 અને 3 નો લસા 12 આવશે. હવે જોઈએ -3/4 12 લાવવા માટે 3 વડે ગુણીશું તો અહીંયા પણ 3 વડે તો -9 અને 4 તરી 12. બીજો દાખલો જોઈએ 2 -3 અહીંયા પણ 4 વડે ગુણીશું અહીંયા પણ 4 એટલે 4 * 8 અને 4 તરી 12 એટલે -8/12. 8/-12 તો -8/12 તો બધું એક જ છે બંને બરોબર. એટલે હવે આપણે જોઈએ -9/12 અને 8/12 તો માઈનસમાં જે નાની સંખ્યા હોય એ મોટી કહેવાય. તો અહીંયા કઈ મોટી થશે? -8/12. 9/12 ની જગ્યાએ આપણે લખીશું 3/4 ગ્રેટર ધેન લેસ ધેન 2 - 3. તો અહીંયા તમે જો તો અહીંયા લખીશું -2 - 3 એ -3/4 કરતા મોટી સમય સંખ્યા છે. મોટી સમય સંખ્યા છે. ત્યારબાદ આપણે ચોથો દાખલો લઈએ. -1/4 અને 1/4 -1/4 અને 1/4. તમે અહીંયા તમે જોઈને જ કહી શકો કે હંમેશા ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા મોટી હોય. ઋણ સમય સંખ્યા કરતા ધન સમય સંખ્યા મોટી છે. તો અહીંયા લખીશું અહીં ઋણ સમય સંખ્યા કરતા ઋણ સમય સંખ્યા કરતા ધન સમય સંખ્યા મોટી છે. માટે 1/4 -1/4 લેસ ધેન 1/4. તો અહીંયા કઈ લખીશું -1/4 એ -1/4 કરતા મોટી સમય સંખ્યા. -1/4 એ -1/4 કરતા મોટી સમય સંખ્યા છે. ત્યારબાદ આપણે દાખલા નંબર આગળ જોઈએ. દાખલા નંબર 10. દાખલા નંબર 10 શું કે નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં
તો એમાં પહેલો દાખલો આપણે જોઈએ -3/5 -2/5 અને -1/5. હવે આ દાખલો તમે જુઓ, આપણે ચડતા ક્રમમાં ચડતા ક્રમમાં એટલે પહેલા નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, તો એ રીતે ચડતો ક્રમ કહેવાય. તો અહીંયા તમે જુઓ -3/5 -2/5 -1/5. અહીંયા ઓલરેડી તમને ચડતા ક્રમ આપી દીધો હોય, કારણ કે 3/5 એના કરતા -2/5 મોટી, એના કરતા 1/5 મોટી. તો અહીંયા ને પાછા તમારે એ પણ જોવાનું કે એનો છેદ સરખા છે કે નહીં, સમછેદી છે કે નહીં. સમછેદી ના હોય તો એને સમછેદી કરવી પડે, લસા કાઢીને શું કરવું પડે, સમછેદી કરવી પડે, અને ત્યારે જ આપણે ચડતા ક્રમમાં એને ગોઠવી શકીએ. તો અહીંયા ચડતા ક્રમમાં બરાબર તો -3/5 -2/5 અને -1/5. ઓલરેડી ચડતા ક્રમમાં તમને આપી દીધી છે 3/5 જો છે સરખા, 3/5 કરતા -2/5 મોટા, એના કરતા -1/5 મોટા. બરોબર? તો આ ચડતા ક્રમમાં આપેલી જ છે. ચલો બીજો દાખલો જોઈએ. અહીંયા ત્રીજો દાખલો -3/7 -3/2 અને -3/4. 3/7 -3/2 અને -3/4. ત્રણે ત્રણ માઈનસ આપેલા છે. તો અહીંયા આપણે જો છેદ જો બંને ત્રણેય સંખ્યાનો છેદ જો 7 2 અને 4. તો અહીંયા તમારે શું કરવું પડશે, દરેકનો છેદ અહીંયા સરખો કરવો પડશે, એને સમછેદી બનાવવો પડશે. તો એના માટે આપણે 7 2 અને 4 નો શું લઈશું, લસા લઈશું. તો અહીંયા લખીશું 7 2 અને 4 નો લસા. 7 2 અને 4 નો લસા 28 આવશે. કેટલા આવશે? 28. 7 2 અને 4 એટલે 4 એટલે 7 અને 7 28, લસા 28. તો અહીંયા પહેલું આપણે 3/7 છેદમાં કેટલા લાવવા પડશે, 28. તો 7 ને કેટલા વડે ગુણીશું, 4 વડે. તો અંશમાં પણ 4 વડે. તો 4 તારી -12 અને 7 ચોક 28. એના પછી જોઈએ -3/2 28 લાવવા માટે અહીંયા 14 વડે, અહીંયા પણ 14 વડે. 14 તારી 42, 14 દુ 28. ત્યારબાદ -3/4 અહીંયા 7 વડે, 7 ચોક 28, અહીંયા પણ 7 વડે. તો -21, 7 તારી 21 અને 7 ચોક 28. હવે જોઈએ ત્રણે ત્રણ સંખ્યાઓ લખીએ. -12/28 -42/28 -21/28. આ ત્રણે ત્રણ સંખ્યાઓમાં આપણે સૌપ્રથમ પહેલા સૌથી નાની સંખ્યા લખીશું. તો ચડતા ક્રમમાં તમે જો દરેકના છેદ સરખા થઈ ગયા. તો -42/28, ત્યારબાદ -21/28 અને ત્યારબાદ -12/28. માઈનસમાં જે નાની સંખ્યા હોય એ મોટી કહેવાય, એટલે નાની સંખ્યા 12 તો એ સૌથી મોટી થઈ. બરોબર? તો સૌથી નાની અહીંયા -42, પછી -21 ને -12. તો અહીંયા ચડતા ક્રમમાં સંખ્યા થશે -42/28 -42/28 એટલે -3/2, પછી 21/28 -3/4 અને છેલ્લે 12/28 એટલે -3/7. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. તો અહીંયા -3/2 -3/4 અને -3/7. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. કઈ સંખ્યા મોટી, તો બધામાં એક જ જેવી રીતે યાદ રાખવાની કે એનો પહેલા છેદ સરખો કરવા માટે એને સમછેદી કરવા પડે, એટલે લસા લેવો પડે, અને લસા શોધ્યા બાદ આપણે શોધી શકીએ કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. ચડતા ક્રમમાં બી આ રીતે ગોઠવી શકીએ, ઉતરતા ક્રમમાં બી આ રીતે ગોઠવી શકીએ.
ત્યારબાદ આપણે બીજા નવા દાખલા જોઈએ. આપણે સ્વાધ્યાય 9.2 નો અભ્યાસ કરીએ. એનો દાખલા નંબર 1, સરવાળો કરો. એમાં પહેલો દાખલો આપણે જોઈએ 5/4 પ્લસ -11/4. હવે આ દાખલામાં તમે જુઓ બંનેના છેદ કેવા? બંનેના છેદ સરખા. તો છેદ સરખા હોય તો કશું કરવાની જરૂર નથી. સમછેદી આપેલા જ છે તો અહીંયા બરાબર છેદમાં 4 લખી દેવાના કારણ કે બંનેના છેદ સરખા. ઉપર અંશનો સરવાળો 5 + -11. ચલો 5 + -11 એટલે -6/4. તમે જુઓ 5 + એક પ્લસ હોય એક માઈનસ હોય એક પ્લસ હોય તો એમાં તમારે બાદબાકી કરવાની એટલે 11 માંથી 5 જાય તો 6 વધશે એટલે મોટી સંખ્યા નિશાની એટલે -6. તો હવે અહીંયા અવયવ પાડીશું અતિસંક્ષિપ્ત રૂપ આપીશું 1. 6 ના અવયવ 2 કરી 6 અને અહીંયા 2 ગુણ્યા 2 આ 2 ઉડી ગયા એટલે -3/2. ચલો -3/2 તો -3/2 એટલે કેટલા કહેવાય તો જોઈએ આપણે તો 3/2 અંશ કરતા છેદ નાનો હોય એટલે એને મિશ્ર સંખ્યા મેળવીશું તો 2 એકા 2 3 માંથી બીજા એટલે 1 તૃતીયાંશ. ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું. અહીંયાથી ચાલુ કરીએ તો 1 તૃતીયાંશ. તો અહીંયા -1 તૃતીયાંશ આવશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલો બીજો દાખલો 5/3 પ્લસ 3/5. હવે જુઓ અહીંયા 5/3 વત્તા 3/5. અહીંયા 3 અને 5 નો લસા લેવો પડશે કારણ કે સમછેદી બનાવવા પડશે સરવાળા માટે. તો અહીંયા લખીશું 3 અને 5 નો લસા. 3 અને 5 નો લસા આવશે 15. તો અહીંયા 5/3 હવે 15 લાવવા માટે અહીંયા કેટલા વડે ગુણીશું 5 વડે. અહીંયા પણ 5 વડે 5 × 5 એટલે 25 5 કરી 15. અહીંયા 3/5 અહીંયા 15 લાવવા માટે 3 વડે અહીંયા અંશમાં પણ 3 વડે 3 કરી 9 અને 5 કરી 15. છેદ બંનેના કેવા થઈ ગયા સરખા થઈ ગયા. તો આના જેવો આગળ મળ્યું એ રીતે છેદમાં 15 અંશનો સરવાળો એટલે 25 + 9. ચલો 25 ને 9 કેટલા થશે 25 અને 9 34. 34/15. ચલો 34 છે અંશ કરતા છેદ નાનો એટલે મિશ્ર સંખ્યામાં 15 × 2 = 30 4 2 × 4 = 15. તો 2 × 4 = 15. તો આ રીતે તમે પહેલા છેદ સરખો કર્યો. છેદ સરખો કર્યા પછી અંશોનો શું કર્યો સરવાળો કર્યો એટલે 25 ને 9 34 ભાગ્યા 15 અંશ કરતા છેદ નાનો હોવાથી એને મિશ્ર સંખ્યા મેળવો 2 × 4 = 15. ત્યારબાદ એના પછીનો દાખલો જોઈએ આપણે. ત્રીજો દાખલો -9/10 પ્લસ 22/15. -9/10 વત્તા 22/15. હવે અહીંયા આ દાખલામાં તમે જુઓ 10 અને 15 નો આપણે લસા લઈશું. 10 અને 15 નો લસા લઈશું તો 10 એકા 10 10 × 20 10 × 30 અને 15 × 30. તો લસા કેટલો આવશે એનો 30 લસા આવશે. તો અહીંયા લખીશું 10 અને 15 × 30 અને 10 × 30 એટલે લસા કેટલો આવશે 30 આવશે. તો અહીંયા -9/10 30 લાવવા માટે 3 વડે ગુણીશું અંશ અને છેદમાં તો 9 × 27 અને 10 × 30. ત્યારબાદ 22/15 30 લાવવા માટે 2 વડે ગુણીશું અહીંયા પણ 2 વડે એટલે 22 × 44
અને 15 દુ 30. સમછેદી થઈ ગયા, છેદ બનાવવાના સરખા. તો છેદમાં 30 માઈનસ 27 પ્લસ 44. 27 માઈનસ 44, અહીંયા જો એક પ્લસ હોય એક માઈનસ હોય ત્યારે શું કરીશું? બાદબાકી કરીશું. તો અહીંયા આવશે 14 માંથી 7 જાય તો 7 અને 1 17/30. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ આપણે એક દાખલો બીજો જોઈએ. છેલ્લો દાખલો -2/3 + 0. હવે જો આ દાખલાની અંદર તમે જોઈ શકો આ દાખલાની અંદર સરવાળો કરીએ કોઈપણ સંખ્યાનો 0 સાથેનો સરવાળો હંમેશા એની જ સમય સંખ્યા આવશે. તો આ સમય સંખ્યા એનો 0 સાથેનો સરવાળો શું આવશે? -2/3. આમાં કઈ કરવાની જરૂર નથી. કોઈપણ સમય સંખ્યાનો 0 સાથેનો સરવાળો એની જ સમય સંખ્યા મળે છે. હવે આપણે ત્યારબાદ બીજો દાખલો અભ્યાસ કરીએ, બાદબાકી. દાખલા નંબર 2 શોધો. એમાં પહેલો 7/24 માઈનસ 17/36. 7/24 માઈનસ 17/36. હવે અહીંયા પણ જેમ આપણે સરવાળામાં કર્યું એ રીતે જ બાદબાકીમાં કરીશું. 24 અને 36 નો લસા તમે જો 24 24 * 48 24 * 72 24 * 24 24 * 48 24 * 72 અને 36 * 72 એટલે લસા આવશે 72. તો અહીંયા 24 અને 36 નો લસા બરાબર 72. તો અહીંયા 7/24 અહીંયા 72 લાવવા માટે 3 વડે, અહીંયા પણ 3 વડે, 7 * 21 24 * 72, અહીંયા 17/36, અહીંયા 36 * 72 17 * 34 અને 36 * 72. છેદ સરખા થઈ ગયા, સમછેદી એટલે છેદમાં 72 21. હવે આ વચ્ચે માઈનસ મૂકવાના, બાદબાકી હોય તો માઈનસ મૂકવાના, સરવાળો હોય તો પ્લસ મૂકવાના 34. તો અહીંયા 21 - 34 એટલે એનો જવાબ આવશે 21 - 34 એટલે આ એક પ્લસ અને આ માઈનસ છે. મોટી સંખ્યા કઈ છે? 34 એટલે માઈનસ 21 - 34 એટલે 13/72 જવાબ આવશે. -13/72. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો બીજો દાખલો જોઈએ. 5/63 માઈનસ -6/21. -5/63 માઈનસ 6/21. હવે આ દાખલાની અંદર તમે જો બંને માઈનસ જોડે જોડે આપેલા, તો પહેલા એને પ્લસ કરી દઈએ. તો 5/63 માઈનસ માઈનસ એટલે પ્લસ 6/21. હવે સરવાળો થઈ ગયો. 63 અને 21 નો લસા 21 નો લસા કેટલો આવશે? 63. અહીંયા 5/63 એમના એક વડે એક જ વડે એક ભાગ્યા એક વડે ગુણીએ એટલે એની સંખ્યા આવશે 6/21 અને 21 તરી 63 6 તરી 18 અને 21 તરી 63. છેદ સરખા સમછેદ થઈ ગયા, છેદમાં 63. અહીંયા 5 વત્તા 18 18 ને 5 23
23/63. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. યાદ રાખવાનું કે જ્યારે પણ બંને માઈનસ જોડે જોડે આપેલા હોય, અહીંયા માઈનસ ને અહીંયા માઈનસ, આ બંને માઈનસ જોડે જોડે આપેલા, બંને વચ્ચે કોઈ સંખ્યા છે નહીં, આ માઈનસ ને આ માઈનસ ની વચ્ચે કોઈ સંખ્યા છે નહીં, તો માઈનસ માઈનસ પ્લસ કરી દેવાનું, તો આપણને દાખલો સરળ પડે. ત્યારબાદ આપણે જોઈએ દાખલો -2.1/6 હવે અહીંયા તમે જુઓ આ મિશ્ર સંખ્યા, મિશ્ર સંખ્યાને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો અહીંયા જુઓ આ બંનેનો ગુણાકાર એટલે 9 દુ 18, આ બંનેનો ગુણાકાર થશે 9 દુ 18, 18 + 1 એટલે 19, તો -19/9. આ 9 એમના એમ રાખવાના છેદ વાળું, 9 દુ 18, 18 ને 1 19, આ બંનેનો ગુણાકાર, એક ગુણાકારને પછી સરવાળો કરવાનો એટલે 9 દુ 18, 18 ને 19, 19 ભાગ્યા 9 -6/1. હવે 9 અને 1 નો લસા 9, 9 અને 1 નો લસા કેટલો આવશે? 9 આવશે. તો -19/9 એ એમના એમ એક વડે ગુણી દઈએ આપણે એટલે -19/9, કારણ કે લસા 9 હોય એ છેદમાં 9 આપેલા 6/1. અહીંયા 9 લાવવા માટે 9 વડે ગુણીશું, 9 6 54, 6 9 54 અને 9 1 9, સમાનછેદી થઈ ગયા. તો છેદમાં 9 -19 -54, તો બંને માઈનસ એટલે માઈનસ, 9 ને 4 13, 9 ને 4 13 વધી 1 5 6 ને 7 73/9. હવે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું, 73/9, 9 8 72, 3 માંથી 2 જાય તો 1, 8/1 9, તો -8/1 9. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. બાદબાકી હોય કે સરવાળો હોય, એક જ રીત આવે બંનેમાં, અને આ રીતે આપણે દાખલા ગણી શકીએ. ત્યારબાદ આપણે સરવાળા બાદબાકી ભણ્યા, હવે આપણે ગુણાકાર અને ભાગાકાર વિશે જોઈશું. તો ગુણાકાર આપણે જોઈએ. ગુણાકાર કરો, એમાં પહેલો 9/2 ગુણ્યા -7/4. તો અહીંયા તમે જો ગુણાકાર કરવાનો છે, એમાં જેટલા, એમાં યાદ રાખવાનું ગુણાકારની અંદર અંશ અને છેદ ઉડતા હોય, જે સંખ્યા ઉડતી હોય એને ઉડાડી દેવાની, ચેકી નાખવાની, બરોબર, પણ જે ના ઉડતી હોય સીધો ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા તમે જો 9, અહીંયા 2 4 એની ઉપર એકી સંખ્યા આપી, નીચે બે એકી સંખ્યા હશે, તો અહીંયા કોઈ ઉડતું નથી, એટલે 9 સીતા 63 એટલે -63. ગુણાકારનો એવો નિયમ કે બંને એક માઈનસ હોય એક પ્લસ હોય તો માઈનસ થાય, અને 2 4 8. તો અહીંયા તમે જો 63/8. તો આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. હવે અંશ કરતા છેદ અહીંયા પણ નાનો હોય, તો અહીંયા તમે જુઓ 63/8, તો અહીંયા 63/8 એટલે 88 8 સીતા 56 13, એટલે 7 ને 6 13, એટલે 7 અહીંયા વધશે, હા અહીંયા 0, એટલે 7/7 અષ્ટાંશ, તો -7/7 અષ્ટાંશ. તો આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ બીજો દાખલો 3/10 ગુણ્યા -9. અહીંયા પણ તમે જુઓ 3/10 ગુણ્યા -9. અહીંયા પણ છેદમાં 10 એટલે બેકી સંખ્યા ઉપર એકી સંખ્યા, એટલે અહીંયા પણ ડાયરેક્ટ ગુણાકાર કરીશું.
9 તારી 27 એટલે -27 છેદમાં 10. ચલો અહીંયા પણ જો 27 છેદમાં 10 તો 10 દુ 20 7 એટલે 2 ગુણાંક 7 દશાંશ તો -2 ગુણાંક 7 દશાંશ. તો આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ -5 ગુણ્યા -5 છેદમાં 3. અહીંયા તમે જુઓ અહીંયા -5 ને -5 એટલે જતા રહે અને 3 અને 3 જતા રહે તો 20 તો -5 ઉડી ગયા 3 ઉડી ગયા એટલે જવાબ આવશે આનો 1. અથવા આ રીતે ના ગણવો હોય દાખલો તો અહીંયા તમે જુઓ 3 ગુણ્યા -5 એટલે -15 છેદમાં 5 ગુણ્યા 3 એટલે પણ -15 તો -15 ઉડી ગયા એટલે પણ જવાબ શું આવશે 1. તો આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ આપણે દાખલો જોઈએ કિંમત શોધો. દાખલો નંબર 4 કિંમત શોધો. -4 ભાગ્યા 2/3. હવે જોઈએ અહીંયા -4 ભાગ્યા 2/3. તો અહીંયા તમે જો ભાગાકાર આપેલા ભાગાકાર આપેલા હોય ત્યારે તમારે એનો ગુણાકાર કરવાનો. ભાગાકારની જગ્યાએ જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે એનો વ્યસ્ત થઈ જાય. શું થઈ જાય? વ્યસ્ત. આ યાદ રાખવાનું તમારે. તો જોઈએ -4 ભાગાકારની જગ્યાએ હું શું કરીશ? હવે ગુણાકાર. ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશ એટલે એના પછીનું જે પદ ભાગાકાર પછી ભાગાકારની જગ્યાએ હું શું કરીશ? ગુણાકાર. એટલે એના પછીનું જે પદ એનો વ્યસ્ત થઈ જશે. વ્યસ્ત એટલે એ પદ ઉલટાઈ જશે. તો અહીંયા તમે જો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કર્યો અને અહીંયા 2/3 આપેલા એટલે 3/2 પદ ઉલટાઈ ગયું. હવે જો તમે 4 તારી 12 -12/2 તો અહીંયા જવાબ આવશે એનો -6. 2 6 12. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો ત્રીજો દાખલો જોઈએ. -4/5 ભાગ્યા -3. અહીંયા પણ તમે જો -4/5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર. હવે એટલે વ્યસ્ત થઈ જશે એટલે અહીંયા છેદમાં શું વિચારવાનું તમારે 1. તો 1 ઉપર જશે અને -3 નીચે આવશે. બરોબર. તો અહીંયા પણ જવાબ -4 * 4 અને 5 તારી 15 બંને માઈનસ માઈનસ છે તો -1 * 4 અને -1 * 15 એટલે આ -1 ઉડી ગયા એટલે 4/15. આ રીતે પણ દાખલો તમે ગણી શકો. બરોબર. હવે અહીંયા તમે જો -4/5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કર્યો એટલે આ પદ ઉલટાઈ ગયું. એના છેદમાં કશું નતું આપેલું એટલે આપણે 1 લખ્યા એટલે 1 ઉપર જાય -3 નીચે આવશે. બંનેનો ગુણાકાર કર્યો આ માઈનસ માઈનસ જતા રહે એટલે આપણે શું કરીએ -1 લખ્યું -1 * 4 -1 * 15 એટલે 1 - 1 જતા રહે એટલે 4/15. ત્યારબાદ આપણે જોઈએ દાખલો બીજો. ત્રણ છેદમાં 13 ભાગ્યા 4/65. તો અહીંયા 3/13 ભાગાકારની જગ્યાએ ગુણાકાર એટલે 65/-4. તો અહીંયા તમે જુઓ 13 × 5 = 65
એટલે 5 તરી 15 છેદમાં -4 એટલે 15 છેદમાં 4 તો કેટલા આવશે 15 છેદમાં 4 એટલે 4 તરી 12 5 માંથી 2 જાય તો 3 એટલે 3 ગુણાંક 3 ચતુર્થાંશ તો અહીંયા જવાબ આવશે -3 ગુણાંક 3 ચતુર્થાંશ તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ સ્વાધ્યાયના દાખલા બી અભ્યાસ કર્યો આપણે અને સરળતાથી તમે સમજી શક્યા છો તો આ રીતે આપણે દાખલાઓ જે ગુણાકાર ભાગાકાર હોય તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી એનો વ્યસ્ત કરવાનો તો આ રીતે આપણે સરળતાથી કોઈ પણ દાખલો ગણી શકીએ અહીંયા પણ તમે જોયું કે અહીંયા 65 છેદમાં -4 15 ભાગ્યા 4 એટલે અંશ કરતા છેદ નાનો હોવાથી એને આપણે વિશેષ સંજ્ઞામાં ફેરવ્યું એટલે 3 ગુણાંક 3 ચતુર્થાંશ તો અહીંયા માઈનસ આપેલા એટલે -3 ગુણાંક 3 ચતુર્થાંશ તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ અસ્તુ